गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुर जी महाराज की जय। श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव की जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 45 कड़ी 5 छठी चौपाई थी सुंदर मजानी कथानो महिमा श्रवण भक्तिनो महिमा समझावे छे। मुकुंद ब्रह्मचारी के छे, हे दादा खाचर, ग्रहण करन मन आतुर जैसा, भक्ति मोती उपजत है ऐसा, श्रद्धाहीन न होवत ज्ञाना, कबहु न सो पावत कल्याणा, कबहु न सो पावत कल्याणा। मुमुक्षु भक्तनु मन संतना वचन रूपी जलबिंदु ने ग्रहण करवा जेटलू वधु आतुर तत्पर होय एटलू श्रेष्ठ भक्ति रूपी मोती के भक्तना अंतर में उपजे छे। श्रद्धाहीन जनों ने क्यारे ज्ञान थातुं नथी अने एटले ज तेओ क्यारे कल्याण पण पामता नथी। संत वचन रूपी जलबिंदु एटले कथा, सत्संग, भगवान की बातों, शास्त्रों ग्रंथों की बातों। तमे वचनामृत वाँचो के स्वामी की बातों वाँचो के निष्कुळानंद काव्य भक्त चिंतामणी हरिलीलामृत के सागर, कोई पण ग्रंथ वाँचो एटले तमारे एम मानवुं के जे ते ग्रंथना रचयिता एवा संत एनो हूँ समागम करूँ छुं। ई संतनो समागम छे कारण के सद्ग्रंथो आवा महान विभूति पुरुषोए लख्या छे। एनो संग, एनु वचन, ए रूपी जलबिंदु, वचन रूपी जलबिंदु ज्यारे ग्रहण करवा आतुर ने तत्पर रहे एना हृदय में श्रेष्ठ भक्ति रूपी मोती पाके। मोती त्यां थाय भक्ति रूपी मोती, अने भक्ति रूपी मोती छे ने बहुत श्रेष्ठ अणमोल जेने कहेवाय अमूल्य कीमत न आंकी शकाय। पेलो तो लाखनो मोती थाय के 5 लाखनो मोती थाय, पण आ भक्ति तो अमूल्य छे। भूतल भक्ति पदार्थ मोटू है, भूतल भक्ति पदार्थ मोटू स्वर्ग में ही नहीं, ये न्या नहीं। અહીંથી ઉપર 7 લોક 6 લોક છે કે ભક્તિ રૂપી પદાર્થ નથી, એ ધરતી પર છે। મોટા મોટું પદાર્થ, મોટા મોટું ધન, કોણ ધનવાન? ભાગવતમાં કીધું ભક્તિ સૂત્રોપનક્તા, અને એ ભક્તના હૃદયમાં પાકે છે। ભાવ ભીનું, સ્નેહ ભીનું, લાગણી ભીનું જ્યારે હૃદય ભગવાન પ્રત્યે થઈ જાય છે
ત્યારે સમજવાનું કે આને ભક્તિ ઉદય થઈ છે. ઘનશ્યામ મહારાજે માં ભક્તિ દેવીને પ્રશ્નના ઉત્તરમાં આ જવાબ આપ્યો કે ભક્તિ ઉદય કેમ થાય? તો મહારાજ કે મારા સાધુનો સમાગમ કરે તો એના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે. માયાને ટાળવાનું સાધન તો કે ભક્તિ, અને ભક્તિ ઉદય કેમ થાય? તો પવિત્ર 64 લક્ષણે યુક્ત એવા જે સંત એનો સમાગમ કરે છે ત્યારે એના હૃદયમાં ભક્તિ રૂપી ધન, ભક્તિ રૂપી જળ, ભક્તિ રૂપી મોતી, ભક્તિ રૂપી ચિંતામણી એના હૃદયમાં પ્રગટે છે અને માણસ અમૂલ્ય થઈ જાય છે, ધનવાન થઈ જાય છે. જેની પાસે ભક્તિ રૂપી ધન છે એનાથી ધનવાન આ જગતમાં બીજું કોઈ નથી. દુનિયા એને ગરીબ માને હો, એટલે જ બધા કે ને ભગત બને કાંઈની ભ, ગને કાંઈની ગ, તને કાંઈની ત, એમ નામ ભગત. મફત કે ને મફત, મને કાંઈની મ, ફને કાંઈની ફ, તને કાંઈની ત, એમ નામ મફત. એમ ભગત જેની પાસે કાંઈ આ દુનિયાની વસ્તુ ન હોય એ ભગત. એટલે લોકો એની મસ્કરી કરે, ઠેકડી કરે, હાંસી ઉડાડે, એનું બધું જ કરે, અપમાની કરે, કારણ કે એની પાસે કાંઈ આ લોકનું નથી. પણ જે દિવ્ય આત્મા છે, મુમુક્ષુજન છે, મહિમાવાન છે, જેને કિંમત ભગવાનને સાધુની આંકી છે, કથાની આંકી છે, એ એને બહુ મોટા માને છે. મહારાજ કે અમારી સભામાં આગળ બેસે કે પાછળ બેસે એ કાંઈ મેળ નથી. જેની સમજણ ઊંચી એ મોટો, ભલેની પાછળ બે. કઈ સમજણ? આ સમજણ કે ભાઈ ભગવાનની ભક્તિ અને વિરક્તિ એના જેવું સુખ બીજે ક્યાંય નથી અને શાશ્વત છે. ભક્તિને કોઈ લૂંટી શકવાનું છે ભાઈ? લૂંટી શકવાનું છે? એક ભગતના ઘરમાં ચોર આવ્યા. તે ઓરડો મોટો હતો એટલે પછી ચાદર પાથરી એને કીધું કે આજુબાજુમાં તપાસ કરીએ, પટારા ખોલીએ, કોઠીઓ ખોલીએ, ધન નીકળે ને તો આ ગાંહડો બાંધી વયા જાય. ચાદર પાથરીને બીજા ઓરડામાં આજુબાજુ બધે મીંડા ફાફા મારવા. ત્યાં તો પેલા ભગત છે ને નીચે ઉતારતા ને ઉભા થઈને ચોફાડમાં હોઈ ગયા. લ્યો, ચોર બધે ફાફા મારીને આવ્યા, કાંઈ મળ્યું નહીં. છેલ્લે ચાદર લેવા ગયા ત્યાં તો ભગત હતા ઘસાટ. તે પેલા ચોર એમને વયા ગયા. પછી ચાદર મૂકીને વયા ગયા કે આને જો ચાદર ખેંચશું તો આવડો જાતી જાય ને રાડું નાખશે તો આપણે પકડાઈ જશું. બીકના માર્યા ચાદર લેવા ન રહ્યા. ત્યારે બારણાની બહાર નીકળતા હતા ને એમાં ભગત બોલ્યા, જે હોય તે ભલે સુખે જાય પણ થોડું બહારનું વાહતા જજો. ઉઘાડું મૂકીને તમે ખબર ન પડે કે ઉઘાડું છે ત્યાં કાંઈ હોય નહીં. તાળા મારે ને ભોગળ મારે ને હાકળિયા નાખે ને ખીલા ઠોકે, સમજોનો કંઈક માલ હશે. પણ આ ઉઘાડું તમને એટલી જ ખબર પડે કાંઈ ન હોય. હા, તેથી એ ચોર ચોફાડ ગીરવે મૂકીને વયા ગયા. ભગત પાસે શું ગઈ? ઘણા ભગત પાસે આ જો ને ભગવાનને અર્થે કામ લાગે એટલું પોતાનું, ભગવાનને સાધુને અર્થે કામ લાગે એટલું જ એનું. આંબા શેઠને મહારાજે પૂછ્યું, કેટલું ધન છે શેઠ? તો કે 10,000. ખરું? સુરાબાબુ કે આ 9 લાખનો ધણી, આવો 9 લાખો શેઠ, અને મહારાજ 10,000 કે ખોટું બોલે છે. મહારાજ કે દીકરા કેટલા શેઠ? કે 2 છે. સુરાબાબુ કે ફરી મહારાજ ખોટું કેમ? 4 છે 4. મહારાજ કે આવું કેમ કીધું 2 વખત ઉપરા ઉપર ખોટું? તે દિવસે આંબા શેઠે એમ કીધું, અત્યાર સુધી ભગવાન તમારા માટે અને સાધુ માટે, આ મંદિર માટે જેટલું વાપરું એને હું મારું ગણું છું. બાકી તો આંખ મીચાઈ જાય પછી કોઈનું કાંઈ રહેતું નથી, બધું એમને પડી જાય છે. આ એટલું વપરાણું થાળમાં, ભેટમાં, મંદિરમાં, સાધુ માટે.
તો ઈ ને હું મારું ગણું છું, એ તમારી ડાયરી લખેલું છે. બાકી મારું ક્યાં છે કઈ? દીકરાઓ તો કે છે 2 તમારા ભગત છે ને 2 ઠગત છે. ભગત છે તમારા કયામાં રહે છે, સાધુની સમાગમ કરે છે, પૂજા પાઠ કરે છે, નીતિ નિયમ રાખે છે ને હું મારા ગણું. બાકી 2 માં તો કઈ રામ નથી, કઈ એને હું મારા નથી માનતો. લ્યો, આ સાચું ધન. ભગવાનને અર્થે શરીર ઘસાય એટલું જ શરીર ઉજળું, બાકી તો હળી જવાનું. અહીંયા કે છે શ્રદ્ધાહીન જનોને ક્યારેય જ્ઞાન થતું નથી, અને ભક્તિ કરવા માટે, કથા શ્રવણ કરવા માટે સૌથી વધારે કોઈ જરૂર પડતી હોય તો શ્રદ્ધાની. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એવું ગીતામાં લખ્યું છે. શ્રદ્ધાવાનને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘણી વાર પૂછીએ ને કયો આનો ઉત્તર, તો કે ઈ કઈ ખબર નથી. કેમ? કથા સાંભળી નથી. જો કથા શ્રવણ કરે તો ધીરે 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 જ્ઞાન માંડે થવા. આત્માનું જ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય, આ જગત મિથ્યા, ભગવાન સત્યનું જ્ઞાન થાય, એના અક્ષરધામનું જ્ઞાન થાય, અક્ષરધામના સુખનું જ્ઞાન થાય. અહીંથી કીટથી છેક અક્ષરધામ પર્યંત, એથી નીચે પેલું કે છે ને, કડી છે ને મુક્તાનંદ સ્વામીના, રે શ્યામ તમે સાચું નાણો, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને ભોગવ્યું. મુક્તાનંદ કહે મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણો. લ્યો, બધું ખોટું, જૂઠું જાણીને ભોગવ્યું, છોડ્યું. જોયું? આ જ્ઞાન, અને આ જ્ઞાન ક્યાંથી થાય? આફુડું ન થાય. આ દુનિયાની કોઈ સ્કૂલોમાં કે કોઈ કોલેજોમાં આ જ્ઞાન નથી અપાતું. પેટનું અપાય, સત્તાનું અપાય, પ્રતિષ્ઠાનું અપાય, ચાહનાનું અપાય, પણ ભક્તિનું, આત્માના ઉદ્ધારનું, આત્યંતિક કલ્યાણનું, કલ્યાણના જતનનું એવું જ્ઞાન ક્યાં અપાય? ના અપાય. કે ભગવાનના પવિત્ર સંતો નિસ્વાર્થ ભાવે પાછું કેમ ત્યારે અપાય? નહીતર પછી અહીંયા બોલી બોલાયો અમારી હોય, સ્વામી પારાયણ કરવાની છે, કેટલા લેહો? આપણને એમ થાય કે આને કઈ જ દઈએ કાર્ય આખું વરસ, ચિંતા નહીં. એ જ્ઞાન નથી. જ્ઞાન વહેંચવું પડે છે, વેચવું નહીં. વેચવું એટલે કંઈક લઈને દેવું, એને વેચ્યું કહેવાય. અને વહેંચવું એટલે અપેક્ષા રહિત બધામાં બાંટવું. અને એ જ્ઞાન જેટલું વહેંચો, બધાને આપો, એમ વધતું જ જાય, વધતું જ જાય. અને એ જેટલી શ્રદ્ધા, જેમ તમારે કથા સાંભળવામાં શ્રદ્ધા જોઈ ને, એમ અમારે કથા કરવામાં શ્રદ્ધા જોઈ. હા, નહીતર પેલું કે છે ને, સ્વામી કેટલી માળા ફેરવો? તો કે જેટલો ભગતનો ભીડો, જેવો ભગતનો ભીડો એ પ્રમાણે ભજન કરીએ. આ કોઈ ન આવે તો શાંતિથી હોઈ જઈએ. શું માથાકૂટ કરવી આ બધી? લ્યો, કડાકોટ શું કરવી? લ્યો, એમ કથા કેવી કથા કરો? તો કે જેવો ભગતનો ભીડો, જાજા હોય તો હારી કરીએ, નહીતર અલ્લાહ ગુલ્લા કરીને પોતી હંકેલીને હાલતા. પછી વાંક તો શ્રોતાનો જ કાઢીએ. હું એને ક્યાં ખપ છે? બે બાજુથી છે એવું. શ્રદ્ધા વિના કથા થતી પણ નથી, શ્રદ્ધા વિના કથા સંભળાતી પણ નથી, અને એક જ્ઞાન પણ કથા વિના થતું નથી. અને જ્ઞાન ન થાય કારણ કે રીતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન તો થવું જ પડે. સાચું તો ત્યારે જ સુખ મળે, સાચું જ્ઞાન મળે ને. જ્ઞાન થાય ને ત્યારે માણસને આનંદ થાય. જો જગત ખોટું છે એનું જ્ઞાન થઈ જાય ને તો આનંદ થાય. તમને ખબર છે, એક ગામમાં એક ભાઈ અને એને એક દીકરી, અને દીકરીના લગ્ન લેવાના, પણ ભાઈની પાસે મિલકત નહીં. દીકરીના લગ્ન હગાઈ થાય અને પછી એને લગ્ન લખાય પહેલાં થોડોક કરિયાવર કે છે ને, હું કે એને પેલું સોના ચાંદીના દાગીના ને બધી તૈયારીઓ કરવી પડે, ઘડાવવું પડે.
પણ આની પાસે બિચારા ભાઈ વ્યવસ્થા નહીં ને, તે ખોની પાસે ગયો કે ભાઈ થોડા દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી ઉછીના દાગીના આપો ને, થઈ જાય ને પૂરું જ્યારે પ્રસંગ પતી જાય 2-4 દિવસમાં હું તમને આપી દઈશ. આ ભાઈ હારો માણસ, તેને દીધા એક ડબ્બો, ડબ્બાની અંદર બધા દાગીના ગણીને આપ્યા કે લ્યો આ લઈ જાઓ. દાગીના લઈ ગયા, લગ્ન ધામધૂમથી પતી ગયા, અને પછી દીકરીને વળાવી દીધા, અને પછી દાગીના તો કઈ લઈ જવાના હતા નહીં, ખાલી લગ્નમાં પહેરવાના હતા. એ ડબ્બામાં પાછા ભરી અને માળિયા ઉપર મૂકેલા. હમણાં આ બધું હગે વગે થઈ જાય, મહેમાન બધા ભેયા જાય ને પછી નવરો પડું ને એટલે હોનીને દાગીના પાછા એના દઈ આવો. એ ડબરો લેવા જ્યાં જાય ત્યાં ડબરો જ નહીં, ત્યાં ડબરો જ નહીં. કોઈકના હાથે લાગી ગયો અને જો હાય હાય માંડ ઉછીના કાંઈ વ્યવસ્થા હતી નહીં, ઉછીના લઈને આ બધું કર્યું. હવે દાગીના હું આને કેમ આપું? 5-25 વીઘા જમીન હતી, બધી વેચી નાખી. પછી શું કરે વિચારો? અને પછી એના જેવા જ દાગીના સેમ એને બીજા હોની પાસે બનાવડાવ્યા હોનાના. અને ડબરો એવો ને એવો કરી અને પછી ડબરામાં નાખી પેલા હોની પાસે ગયો કે લ્યો ભાઈ તમારા દાગીના. એ દાગીના કાઢ્યા ને જોયું અને તરત પેલો હોનીએ કહી દીધું માજને કે આ દાગીના મારા નથી, આ દાગીના મારા નથી. આને કીધું કે આ વાત તમારી સાચી છે, દાગીના તમારા નથી. થઈ ગયો તો પણ આવું થયું, ચોર ચોરી ગયો અને આ દાગીના મેં નવા કરાવ્યા. મારી જમીન 5-25 વીઘા હતી, વેચીને મેં આ દાગીના તમારી હારે મેં વાત એ પ્રમાણે કે પાછા આપીશ. એટલે મારે તો મારી ઈમાનદારી, નીતિમત્તા, પ્રામાણિકતા મારે આપી દેવા પડે કે ભાઈ તમે સાચા છો, બધું બરાબર, પણ આ દાગીના હું ન લઈ શકું. ભાઈ તમારે તો દાગીનાની વાત છે ને, એ કે આ કિંમત તો હરકી હોનાના જ આપ્યા છે ને, કઈ બીજા જ નથી આપ્યા ને. તો એ પેલો કે છે કે ના, એ જ વાત છે, તારે મેં તમને દાગીના આપ્યા હતા એ ખોટા હતા, આ તમે લાવ્યા એ સાચા છે. હવે તે દી પેલા ખેડૂના મનમાં, ભાઈના મનમાં શું થાય વિચાર કરો? હરખ થાય કે દુઃખ થાય? બોલો. ઓહો, એમ હતું? હે? તો હા, એ તો મેં તમને ખોટા પ્લેટ ચડાવેલા બગસરાના દીધા હતા, આ તમે સાચા લાવ્યા છો. હોની ઈમાનદાર કહેવાય ને ભાઈ. પણ તો એ બે ઈમાનદાર ભેગા થાય ને ત્યારે જ્ઞાન પ્રગટે ને ત્યારે સુખ થાય. એને ખબર પડી કે આ ખરેખર ખોટા છે. તેથી આનંદનો કોઈ પાર ન રહ્યો. અત્યાર સુધી મેં જેને સાચા માન્યા હતા, પહેરાવ્યા હતા, પ્રસંગમાં ધામધૂમ કરી, પણ એ ખરેખર ખોટા હતા. તે દિવસે યાદ રાખો, આ શરીરના સંબંધીઓ અને જે કંઈ આંખે કરીને દેખાય આકાર માત્ર, એ બધું ખોટું છે. પણ સાચું માનીને માણસ રાત દિવસ એની પાછળ પડે અને જે દિવસે સંત મળે, સદગુરુ મળે, કથા સાંભળે અને એમ સમજાય કે આ તો બધું ખોટું હતું, તે દિવસે આંખ મીચાય ને તેથી દુઃખ ન થાય, આનંદ થાય. ખોટું જ હતું ને, આમે છોટેલું જ હતું ને, તેથી છોડવાનું થાય ને તેથી દુઃખ ન થાય, હરખ થાય. શું થાય? નહીતર પાછા થાય. હા, બીજો જન્મ લેવો પડે. જ્યાં મનની વૃત્તિ ચોટી ગઈ, વાસના અને આસક્તિ રહી ગઈ હોય ને, તો પાછું જન્મવું પડે, જ્ઞાન ડેંડા થઈને ફરવું પડે. સમજ્યા? અને જન્મ બગડી જાય, મુક્તિ બગડી જાય કોઈ કાળે, પછી બીજી યોનિમાં આવા સાધુનો જોગ ન થાય. કથા ક્યાંથી સાંભળે પછી? અને કથા સાંભળ્યા વગર જ્ઞાની ન થાય. હે એટલે કે છે અત્યારે ભગવાને માણસનું શરીર આપ્યું છે તો એવી શ્રદ્ધા કેળવીએ. અને શ્રદ્ધા એમનેમ જન્મતી નથી. સમજ્યા? જેવી મહિમાની વાતો સાંભળો ને એમ શ્રદ્ધા વધતી જાય. જેમ જેમ મહિમાની વાતો સાંભળતા જાઓ ને એમ શ્રદ્ધા વધતી જાય. શ્રદ્ધા વધે ત્યારે આળસ ને પ્રમાદ આપોઆપ ઘટી જાય અને આમ જીવ ચોખ્ખો થઈ જાય. એક માણસ મંડે ને 4નું કામ કરે તો પછી શ્રદ્ધાવાળાને થાક ન લાગે. કોઈ દી શ્રદ્ધાવાળાને થાક ન લાગે. હા, કારણ કે પ્રીતિ થઈ ગઈ ને ભગવાનમાં, સાધુમાં, કથામાં હેત થઈ ગયું એટલે એને કંટાળો ન આવે. મેં પેલી એક દીકરી હતી મોટી ઉંમરની, એટલે 8-10-15 વર્ષની. કેડમાં એક દીકરો નાનો બાળક તેડેલો હતો. એટલે કોઈએ પૂછ્યું કે આ આટલો મોટો આને તું તેડીને આખો દી ફેરા કરસ,
તો તને વજન નથી લાગતું? તો પેલી બેને કીધું કે ભાઈ આ તો મારો ભાઈ છે. ભાઈ છે બરાબર છે, પણ આખો દી તેડી ફેર્યા કરે તને થાક નથી લાગતો, વજન નથી લાગતો? પણ કહું છું આ મારો ભાઈ છે. એટલે બે ત્રણ પૂછ્યું ને એટલે કે આ મારો ભાઈ છે, ભાઈનો કોઈ દી ભાર ન લાગે. એમ જે દિવસે પરમાત્મામાં પ્રેમ થઈ જાય, હેત થઈ જાય, તેથી જેટલી સેવા કરવી પડે ને એનો ભાર ન લાગે, હળવો ફૂલ થઈ જાય, કંટાળો ન આવે કે આ હું કથા કોની કથા સાંભળું છું. અનંત કોટી બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ અને જેને યતો વાચો નિવર્તન્તે પ્રાપ્ય મનસાસ, જ્યાં યોગીઓ ધ્યાન કરવા મથે તો એના ધ્યાનમાં ન આવે, એના ઇન્દ્રિયો અંતઃકરણમાં ન આવે, એને એની દ્રષ્ટિમાં ન આવે. એ પરમાત્મા એવા મોટા ભગવાન જેને મોટા મોટા હાથ જોડીને અખંડ સ્તુતિ કરે, પ્રાર્થના કરે, એ ભગવાનની હું કથા સાંભળું છું. એ ભગવાનને ધારેલા સંતના વચન હું ઝીલું છું. મારા ક્યાંથી મોટા ભાઈ હોય કે આ મને કથા સાંભળવા મળે છે. આ વાતો સ્વામી કે કરોડો રૂપિયા દેતા વાતો ન મળે, કરોડો રૂપિયા દેતા આવા સાધુ ન મળે, અને કરોડો રૂપિયા દેતાય આ સ્થાન ન મળે. એટલે કે જે શ્રદ્ધા આવી વાતો સાંભળે ને શ્રદ્ધા વધે, અને શ્રદ્ધા વધે ને એટલે જ્ઞાન થાય, અને જ્ઞાન થાય એટલે કલ્યાણ થાય. મુક્તિ તો કલ્યાણ જ્ઞાનથી થાય. સલીલ રૂપ શ્રી હરિ કથા ભક્તિ ન પોષણકાર, જલ નહીં ઉતરે જીહી ગિરે, નહીં તાકો નિર્ધાર, નહીં તાકો નિર્ધાર. શ્રી હરિની કથારૂપ જળ જ ભક્તિનું ખરું પોષણ કરનાર છે. શ્રી હરિની કથારૂપી જળ જ ભક્તિનું પોષણ કરે છે. માટે જેના ગળે તે કથારૂપી જળ ઉતરે જ નહીં, તેને સત્સંગમાં ટકવાનો કે આગળ વધવાનો કોઈ નિર્ધાર રહેતો નથી. એનો બધી શકે. ઘણી વાર નવા નવા સત્સંગી થઈ ગયા હોય તો સત્સંગમાં બહુ આગળ વધી જાય, અને ઘણા 40 વર્ષથી હોય તો એ પેલા ધોરણમાં જ આટા મારતા હોય. એ નહીં જેવી વસ્તુમાં બખેડો કરતા હોય. સમજવાનું કે આ પહેલા ધોરણમાં નાની નાની વાતમાં એક વાત કોઈ કીધી તોડીને ચીકણું કરતા હોય, વાતનું વત્તેસર કરતા હોય, વાતને આમથી તેમ કરતા હોય. સમજવાનું આ પહેલા ધોરણમાં. અને પેલો તો એમ માને ઓહો મારા મોટા ભાઈ મને ભગવાનને, ભગવાનના સાધુને, હરિભક્તો મને વઢ્યા, મારું કેટલું ધ્યાન રાખે છે. એ હાજી જ કરે, હાથ જોડીને જ વાત કરે. સમજવાનો આવડો આ પહેલા ધોરણમાંથી હવે 10માં SSC માં ગયો છે, અને હવે કોલેજમાં જતા વાર નહીં લાગે. સમજણ એમ જ આવે. અને પેલો આમ નહોતું કરવાનું, આ મને પૂછ્યું નહીં. સમજે? આ તો કેવું છે કે વગર માંગી સલાહ દેવાની, સહકાર ન દે. હું દે સલાહ. માનો કે આ પહેલા ધોરણ વાળો વિદ્યાર્થી છે, પણ પેલો તો તરત સ્વામી હું સેવા છે બોલો ને. મારા મોટા ભાઈ ભાગ માનીને ભક્તિ કરે, ભાગ માનીને સેવા કરે, ભાગ માનીને સમાગમ કરે, અને ભાગ માનીને બધા હરિભક્તોની સંગમાં પડ્યો રે. 5 ખાહડા મારે તો પણ સહન કરે. એને જેવી પ્રાપ્તિ સંતને થાય એવી આને થાય, એવી જ થાય, કાંઈ ફેર ન રે. લ્યો એ કોણ પણ એ પ્રગતિ, એની પ્રગતિ જ થાય. એ આગળ જ જાય, આગળ જ જાય. સમજણી વધતી જ જાય. એટલે કે છે અહીંયા કે છે કે વધવાનો નિર્ધાર રહેતો નથી. ક્યારે? કથારૂપી જળ ગળા નીચે ઉતાર્યું જ નથી. એક દાદા હતા આપણા નહીં હો, બારના. એટલે કથા સાંભળવા બે એક દી મોડા આવ્યા. એટલે સ્વામીએ પૂછ્યું કે કેમ મોડા આવ્યા? તો કે જાવા દે સ્વામી, કે મારા છોકરાનો છોકરો નાનો ખરો ને 8-10 વર્ષનો, એને મંદિરે આવવું તો સારું કહેવાય, લઈ આવવું જોઈએ ને. કે એને હું લઈ આવાય મંદિર કોઈ દી? આ તમારી ધારદાર વાણી એના હૃદયમાં જો ખૂટી જાય
આર પાર નીકળી જાય. કૂણું હૃદય કહેવાય એનું કે નાનો બાળ એટલે કૂણું હૃદય કહેવાય છે. એને જો એ શબ્દો લાગી જાય તો અમારો તો હતો નહોતો થઈ જાય. તો સ્વામી કે પણ તમે આ રોજ 40 વર્ષથી કથા સાંભળો છો, પીલો રે બેઠા બેઠા હાથમાં માળા લઈને, તો તમને કઈ શબ્દ નથી લાગી જતો? તમે હતા નહોતા કેમ નથી થતા? તો કે છે હું તો છે ને વજ્ર બખ્તર બાંધી બેઠો છું, એટલે તમારો શબ્દ સીધો વાગે ને ઉછળીને તમારી પાસે આવે પાછો, એમ માને. સ્વામી એનો ધંધો કરે, આપણે આપણો ધંધો કરીએ. લે કથા કરીને ધંધો છે. હું કે ઘણી વાર કથા કરવા જઈ ને સોસાયટીમાં, બધા હરખા ન હોય, કોક એવા નીકળે. આપણે એમ કહી જો ટાઈમ થઈ ગયો, 10:30 વાગ્યા છે, તો હવે કથાનો ટાઈમ પૂરો થયો, તો હવે આપણે શ્રીપતિને કરીએ. તો અમુક ઊભા થયા, આમ આમ ઊંચો હાથ કરે, એ તમે તમારે હાલવા દો ને, કે હાઈ કે કરો ને. હું કે પાછા હાઈ કે કરો ને, કે હાઈ કે કરો ને, જે પેલું ગાડું હકલતે ને એમ. એટલે આપણે હાઈ કે કરવાનું. અહીં પડકારા મારે ને છેલ્લે પછી વાહે 2-3 થાપા મારીને ખંખેરીને હાલતા. એ કઈ શબ્દ અડે જ નહીં. હા, પછી આપણે એમ કંઈક નિયમ લેતા જાઓ, કંઈક આ થોડું આ મોઢામાં દાંત બગડી ગયા છે, તો કંઈક નિયમ લેતા જાઓ. તો હું કે હા 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 તમે તમારે દઈ દો ને, વાંધો નહીં કે આવું તો આ કઈ પહેલી વાર થોડું જ કે લે નિયમ તો લેવું જ જોઈએ ને, કે હાલે જ નહીં લીધા વગર, એમાં હાલે કઈ લ્યો. પછી લઈને જાય, પછી બીજાને 2 જણા રસ્તામાં કહેતા જાય, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરાય. હવે કોઈ દી એનામાં ફેરફાર થાય ને, કયો તો ખરા જિંદગીમાં મગજમાં જ ન લેતો. ઘણા તો બિચારા સ્પષ્ટ કહી દે એવા કે ભાઈ જો હું બંધનમાં રહેવા માંગતો નથી, સારું તારે લ્યો મોકળમાં મજા કરી. ભલે કેટલા દી 4 દિન કે 4 ની હરાયું ઢોર બધાના ખેતર ખાતું ફરતું હોય, એ કેટલા દી? એક દી ડબ્બા પુરાવાનું, એક દી હાડકા ભાંગવાના. હે પેલો સિંહનો મોરો પહેરીને ગધેડો રચકો ચરવા જાય, તે ખેડૂત જોવે મારો બેટો સિંહ આવે છે રોજ વાડીમાં, હારું જાવું કેમ? સિંહ રોજ આવે છે. ગામમાં 2-4 જણને કીધું ભાઈ મારે વાડીમાં રોજ સિંહ આવે છે. રોજ આવે કે? રોજ આવે કે? 2-4 ડાયા માણાએ પૂછ્યું કે સિંહ આવીને કરે છે હું? ઈ તો કયો તારે કે ઈ મેં જોયું તો રચકો ચરતો હતો કે. ત્યારે પેલે કીધું તારો બાપ કોઈ દી સિંહ કોઈ દી રચકો ન ચરે કે. તો કે જો તો હાલ કે લાકડીઓ લઈને ગયા, ઝાડવે ચડી ગયા, આવ્યો સિંહ ડાલ પથો. હા પણ પૂછડું વસ્તુ રે. પછી કે આ તો મેપા ભાઈનો ગધેડો છે કે લે લાકડી એવી લીધી ને એવી બૈડામાં મારી ને એ મહિનાનો રસ બધો ચરાઈ નાખ્યો. લ્યો એ કેટલા દી રે? મોરું પહેરીને દંભ કરવાથી ભક્તિ ધર્મ નિયમ કેટલા દી રે? હે એ તો ભોગા કાઢ નાખે. બસ થોડું કરીએ, શ્રદ્ધાથી કરીએ, એટલે શ્રદ્ધાવાળાને અહીંયા સત્સંગ વધતો જાય. એટલે આટલી વાત. આ કડીઓ બહુ હાલતી નથી એમ, જ્યાં છે જેમાં ભરેલું એટલું બધું જ્ઞાન ને એટલું બધું આમાં તથ્ય ભરેલું છે, સાર ભરેલો છે કે આ બધી કામની વસ્તુ છે. માટે શ્રદ્ધાવાળા થઈને કથા સાંભળવી, શ્રદ્ધાવાળા થઈને જે કંઈ કરવું આધ્યાત્મિક માર્ગે શ્રદ્ધા સહિત કરવું, એનાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય. શ્રદ્ધારૂપી દોરી આપણો જે મંજિલનો માર્ગ આવ ટૂંકો કરી નાખે છે. ભગવાન એની દોરીએ ખેંચાઈને તરત ધરતી પર ઉતરે છે અને ભક્તને દર્શન આપે છે અને તમામ પ્રકારના ભક્તના કોડ પૂરા કરે છે. આ શ્રદ્ધાની તાકાત છે. બોલો ઠાકુરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.